હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, હજુ સુધી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફૂલ પ્રોજેક્ટ લિંક તમને મળી રહેશે. અને ફૂલ પ્રોજેક્ટની લિંક ઇમ્પોર્ટ કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, પાસવર્ડ વિડીયોમાં આપેલો છે. તો મિત્રો, ખાસ કરીને વિડીયો ધ્યાનથી પૂરો જોજો, જેથી તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં પ્રોબ્લેમ ના આવે. મિત્રો, પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જવાનું છે. તો મિત્રો, આગળ તમે જે પ્રકારના ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું આ સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું. તો મિત્રો, સૌપ્રથમ આપણે ગ્રુપ 1 ઓપન કરી લેવાનું રહેશે. તો ગ્રુપ 1માં આપણે ફોટો એડ કરવાનો રહેશે. તો આપણે ગેલેરી ઓપન કરી લેશું. ગેલેરી ઓપન કર્યા બાદ ફોટો એડ કરી દઈશું. ત્યારબાદ ફોટોને ફૂલ સ્ક્રીન કરી સેટ કરી લેશું. ત્યારબાદ ફોટોને આ રીતે આપણે નીચે સેટ કરવાનો રહેશે મિત્રો. ત્યારબાદ ફોટોને થોડોક કટ કરવાનો રહેશે અને અહીંયા આપણે એક પીએનજી લેવાનું રહેશે. તો આપણે પીએનજી લઈ લેશું. તો આપણે પીએનજી લઈ લીધી છે મિત્રો. ત્યારબાદ આપણે પીએનજીને સેટ કરી દઈશું. પીએનજીને સેટ કર્યા બાદ આપણે બ્લેક શેડો ચાલુ કરી લઈશું મિત્રો. ત્યારબાદ એને આપણે એક ઇફેક્ટ આપી દઈશું. તો ઇફેક્ટ આપણે આપી દીધી છે. હવે એને પણ આપણે જે રીતે ફોટોને સેટ કર્યો એ રીતે આપણે ફોટો પીએનજીને કટ કરીને સેટ કરી લેવાનું રહેશે. તો મિત્રો, અહીંયા આપણે આ કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે મિત્રો. હવે મિત્રો, આપણે એને જ વસ્તુ આ બીજા શેપમાં પણ આપણે એડિટ કરવાનું રહેશે. આપણે સૌપ્રથમ ગેલેરી ઓપન કરી ફોટો એડ કરી લેશું મિત્રો. ફોટોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું. ત્યારબાદ આ રીતે નીચે સેટ કરી લેશું. ત્યારબાદ એને થોડોક કટ કરી લેશું. ત્યારબાદ આપણે હવે એક પીએનજી લેવાનું રહેશે. તો આપણે પીએનજી લઈ લઈશું. તો મિત્રો, આ આપણે પીએનજી પણ લઈ લીધી છે. પીએનજી સેટ કરી લઈશું. તો મિત્રો, આપણે પીએનજી પણ સેટ થઈ ગઈ છે. હવે આપણે એનો બ્લેક શેડો ચાલુ કરીને આપણે એક ઇફેક્ટ આપી દઈશું. મિત્રો, ઇફેક્ટ પણ આપણે આપી દીધી છે. હવે એને પણ આપણે થોડું કટ કરી લેશે. તો આપણે કટ કરી લઈશું. હવે મિત્રો, આગળ વધશું આપણે. હવે બીજો ગ્રુપ ઓપન કરવાનું રહેશે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આ ગ્રુપ ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ એમાં ફોટો અને પીએનજી લેવાનું રહેશે. મિત્રો, ફાઇનલી અહીંયા આપણે ફોટો સેટ થઈ ગયો છે. ત્યારબાદ આપણે પીએનજી સેટ કરી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે પીએનજી પણ સેટ થઈ ગઈ છે. હવે આપણે એને બ્લેક શેડો ચાલુ કરી લઈશું. ત્યારબાદ એને એન્ડ સુધી લઈ લઈશું. એન્ડ સુધી લઈ આપણે એને એક ઇફેક્ટ આપી દઈશું મિત્રો. તો અહીંયા આપણે ઇફેક્ટ આપી દીધી છે. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો, કંઈક આ પ્રકારનો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આપણે એકવાર વિડીયો ચાલુ કરીને જોઈ લઈએ. સારી મિસ્ટેક થઈ ગઈ મિત્રો. આને થોડું આપણે ખેંચી લેવાનું રહેશે. ચાલો.
વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. લાઈક કોમેન્ટ કરતા જજો. મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં.